નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। ન્યૂઝ એટ 10 AM શરૂઆત કરવામાં આવે તો સૌથી પહેલા સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં આરોગ્ય વિભાગના 800 જેટલા કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા છે। પગાર, પ્રમોશન સહિત 18 માંગણીને લઈ રજા પર જ્યાં તમામ કર્મચારીઓ આરોગ્ય વિભાગના છે અને 800 થી પણ વધારે આ કર્મચારીઓ એક સાથે તેમની જે પડતર માંગણી છે, પડતર તેમની જે પ્રશ્નો છે તેના નિરાકરણની હવે રાહ જોઈને બેઠા છે અને નિરાકરણની માંગને પ્રાધાન્ય આપીને તેઓએ આ શસ્ત્ર ઉગામ્યું છે હડતાલનું અને 800 થી વધારે કર્મચારીઓ સામૂહિક રીતે એકજૂટ થઈને હડતાલ પર ઉતર્યા છે। વધુ એની સાથે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, એકાએક આરોગ્ય વિભાગના 800 કર્મચારીઓની આ હડતાલ મુખ્યત્વે તેમના પડતર માંગણી અને તેમના કયા કારણો છે? જગદીશ, છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લાના જે આરોગ્ય કર્મચારીઓ જે છે તેઓ સતત પોતાના કેટલાક પડતર પ્રશ્નો જે છે તે પડતર પ્રશ્નોને લઈને માંગણી કરી રહ્યા હતા અને તેમની આ લડત જે છે તે છેલ્લા કેટલાક સમયથી અવિરત રીતે ચાલુ હતી, પરંતુ તેમના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા તેમની કોઈ પણ પ્રકારની ગંભીરતાથી નોંધ નથી લીધી અને તેના કારણે તેઓ અત્યારે સુરત જિલ્લા પંચાયત જે છે તે જિલ્લા પંચાયત ખાતે આવીને પોતાનો વિરોધ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર તમે જોઈ શકો છો તે રીતે જગદીશ કે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જે છે તે અત્યારે પોતાના જે પડતર પ્રશ્નો છે તેને લઈને આવ્યા છે। આપણી સાથે જે પ્રમુખ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારની તમારી માંગણીઓ છે અને કઈ રીતે આ આખું આંદોલન જે છે તમે શરૂ કર્યું। અમારી માંગણી જે છે કે આરોગ્યના તમામ કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણી અને ટેકનિકલ પગાર ધોરણ આપવું, એના માટે 2001 ની અંદર સરકારશ્રીને સમિતિ જે બનાવવાની એને અહેવાલ આપ્યો છે, છતાં એનો આજ સુધી અમલ નથી કર્યો। એની સાથે જે રાજ્ય કક્ષાએ ત્રિસ્તરીય માળખું છે તો એ પણ પંચાયતના સેવાના કર્મચારીને ત્રિસ્તરીય માળખું અમલ કરે। એની સાથે બીજું છે અમારું કે અમારા જે ફિલ્ડના કર્મચારી છે ઘરે ઘરે જઈને ફરજ બજાવે છે તો એમને 0 કિલોમીટરે પીટીએ મળવું જોઈએ, એ પણ આપવામાં આવતું નથી। એ સાથે જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની જગ્યાઓ અપડેટ કરી અને એ જગ્યાઓ ભરવાની છે। એની સાથે સાથે ફાર્માસિસ્ટ કર્મચારીનો પ્રશ્ન છે, લેબટેક કર્મચારીનો પ્રશ્નો છે, આવા વિવિધ 10 પ્રશ્નો છે, જેના માટે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે 20/12/2019 સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી જે મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે, આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કેટલી મહિલાઓ છે અને તમારા મહદઅંશે કે આ પ્રકારના પ્રશ્નો છે? અમારા તો ઘણા પ્રશ્નો કેટલા વર્ષોથી આ પ્રશ્નો ચાલતા છે, પણ કોઈ પણ એક બી પ્રશ્ન સંતોષાયો નથી અને અત્યારે પણ નહીં સંતોષાયા। માં સીએલ મૂકેલી છે, અત્યારે પણ નહીં સંતોષાય તો 15 તારીખે અમે હડતાલ પર ઉતરવાના છે। અચોક્કસ મુદતની હડતાલ છે, જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આને મત આપવાના નથી। હજી જે તમારી માંગણી જો છે એ નથી સંતોષાય એ પ્રકારની સ્થિતિ જો ઊભી થાય તો આગળ કઈ રીતે તમે આ જે તમારી માંગ છે તેને લઈ જશો? અમે 15/2 હડતાલનું એલાન કરીએ છીએ। જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવશે તો જલદ આંદોલન આપીને પણ અમે સરકારને અમારી માંગણીની તરફેણ કરે અને અમારી માંગને ધ્યાન લે એવા પ્રયત્નો અમે જરૂર કરીશું। તો આજે એમના જે પડતર પ્રશ્નો જે છે તે પડતર પ્રશ્નો લઈને તેઓ પોતાની જે માંગણી છે તે રાજ્ય સરકાર સુધી પહોંચે તે પ્રકારના સતત તેમના જે પ્રયાસો છે તે કરવામાં આવશે અને આગામી દિવસોમાં જો અત્યારે જે પ્રકારે તેમણે રામધૂનનો એક કાર્યક્રમ સુરત જિલ્લા પંચાયતના ગેટ ઉપર કર્યો છે જગદીશ, અને આગામી દિવસોમાં પણ માસ સીએલ નહીં પરંતુ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની જે વાત છે તે તેઓ અત્યારે કરી રહ્યા છે। બિલકુલ દેવેન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો એક સાથે 800 થી વધારે કર્મચારીઓની આ સામૂહિક હડતાલ જોવા મળી રહી છે, આંદોલન પર ઉતરી આવ્યા છે। મૂળભૂત રીતે તેમની 18 માંગણીઓ છે તેને પૂરી કરવામાં નહીં આવે તો આગામી 15મી ફેબ્રુઆરીએ અચોક્કસની મુદ્દતની હડતાલ પર ઉતરશે।